આપ સૌને થેન્ક યુ. સરને ખાસ કેમ કે મારા વિશે ઘણું બધું શોધી લીધું અને પછી મને ફોન કર્યો અને મને એવું કીધું પણ ખરું કે તમારા માટે એક સરપ્રાઈઝ છે. અને ખરેખર બિરવા, થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ સમ મોર ઇનપુટ્સ અબાઉટ મી. હું મારા દરેક સેશનની શરૂઆત એક પ્રાર્થનાથી કરું છું અને આજે પણ એ કરીશ. એ પ્રાર્થના માટે હું વિનંતી કરું કે બધા હાથ જોડી લે. હું આપ સૌનું ધ્યાન તમારા જોડેલા હાથ તરફ લઈ જઈશ. તમારા જે બે અંગૂઠા છે એ તમારા હૃદયની સૌથી પાસે છે. આજે તમે એ સૌ લોકોને યાદ કરો જે તમારા હૃદયની પાસે છે. એ પછી તમારા પરિવારના લોકો હોય, તમારા મિત્રગણ હોય, એ સૌને યાદ કરીને એમના માટે ઈશ્વર પાસેથી, ભગવાન પાસેથી જે શક્તિને આપ માનતા હો એમની પાસેથી જે કંઈક માગવા ઈચ્છતા હો એમના માટે એ માગજો. તમારી પહેલી આંગળી એ કોઈ પણ તમને રાહ પૂછે તો એ જ આંગળી આપણે દિશા બતાડવા માટે ઉપયોગમાં લઈએ છીએ. કોઈની એ જ પહેલી આંગળી પકડીને આપ ચાલતા શીખ્યા હશો, દોડતા શીખ્યા હશો. આજે આપના સૌ ગુરુઓને યાદ કરો જેમને તમને ચાલતા શીખવાડ્યા, જીવનમાં તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં પહોંચવામાં મદદ કરેલી છે. એ સૌ ગુરુઓને યાદ કરીને એમના માટે પ્રાર્થના કરજો. આપની બીજી આંગળી જે છે હાથની સૌથી ઊંચી આંગળી છે. જીવનમાં ઘણા બધા એવા લોકો છે જે તમારા કરતા ઊંચા પદે, હોદ્દાએ, પૈસા કરથી ઊંચા, વધારે પૈસા, શારીરિક, માનસિક એમની શક્તિ ઘણી બધી હોય છે અને એ શક્તિ લોકોના સેવામાં, લોકોની મદદમાં વાપરે એવી શક્તિ આપણને મળે એના માટે પ્રાર્થના કરીએ. આપણી ત્રીજી આંગળી જે છે એ સૌથી નબળી આંગળી ગણાય છે. જીવનમાં ઘણા બધા એવા લોકો હશે જે આપણા કરતા નબળા હશે, પૈસાથી, માનસિક શારીરિક શક્તિથી, કોઈ બીમાર, લાચાર, જેમને તમારા મદદની જરૂર છે. તમે એવી મદદ કરવાની શક્તિ ધરાવો છો તો એ મદદ કરો એવી ઈશ્વરની કૃપા તમારા ઉપર રહે એના માટે પ્રાર્થના કરીએ. અને આપણી છેલ્લી આંગળી હાથની સૌથી નાની આંગળી છે. આ આંગળી આપણને યાદ દેવડાવે છે કે આપણે આ બ્રહ્માંડની અંદર બહુ નાના અંશ છીએ. આપણે એ શક્તિ, એ ભગવાનનો આશીર્વાદ આપણા ઉપર વરસે અને ઈશ્વર ભગવાન આપણા ઉપર એ આશીર્વાદ વરસાવતા આપણે જીવનના જે પણ લક્ષ્ય નિર્ધારિત પોતા માટે કર્યા છે એ પામી શકીએ એવા આશીર્વાદ એ આપણને આપે. અને આજનો આ જે કાર્યક્રમ છે એ સફળ થાય એના માટે પણ એક નાનકડી પ્રાર્થના. આ સાથે પ્રાર્થના પૂરી કરું છું. હાથોની પ્રાર્થના આ જ્યારે પહેલી વખત મેં સાંભળી હતી ને તો મને એ જે પ્રાર્થના હતી એમાં પોતાના વિચારો ઘણા આવતા ગયા અને એ પ્રાર્થના મેં જ્યારે કરી છે મને એક શાંતિ મળે છે. આ પ્રાર્થનામાં આપણે બધી જ વસ્તુઓ આવરી લઈએ છીએ. હું માનું છું કે જે તમે પ્રાર્થના પહેલી વખત સાંભળી હોય તો તમને કેવી લાગી એ ચોક્કસ મને કહેજો. પણ એ પ્રાર્થનામાં એક છેલ્લે ઈશ્વર આપણા ઉપર, ભગવાન આપણા ઉપર એમની કૃપા આપણને સફળ બનાવવા માટે
આપણને જે લક્ષ્ય પામવું છે એ લક્ષ્ય આપણને મળે એના માટે મેં કરી. તો આજે એ લક્ષ્ય પામી કેવી રીતના શકાય એના વિશે હું વાત કરીશ. દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે. દરેક વ્યક્તિ જ્યારે કદાચ એની સાથે ખરાબ થાય તો દુઃખી પણ થઈ જાય છે. પણ જો સફળતા બધાને જોઈતી હોય તો એના માટે શું કરવું એના વિશે આજની વાત. એક સફળ વ્યક્તિને હું બહુ સારી રીતે જાણું છું અને એની સાથે વાતચીત કરતા જે 4 વસ્તુઓ મને જાણવા મળી એ આજના વિષય, આજનો આ વિષય. તો પહેલું, લક્ષ્ય હોવું. દરેક વ્યક્તિ જો પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી કરી લે તો એ લક્ષ્ય પામવા બહુ સરળ થઈ જાય. લક્ષ્ય કેવું હોવું જોઈએ? તો એક અંગ્રેજીનો શબ્દ છે સ્માર્ટ, SMART. અને આ જે સ્માર્ટ છે એનું ડેફિનેશન આ SMART માં જ છુપાયેલું છે. સ્માર્ટ નો S છે સ્પેસિફિક, એટલે મને ખબર છે મને શું જોઈએ છે. આપણે ક્યાંય ફરવા જવાનું હોય તો આપણે જ્યાં જવાનું છે એના વિશે ઘણી બધી માહિતી પહેલાથી લઈ લઈએ છીએ અને ત્યાં જવા માટેની બધી જ તૈયારી આપણા થકી થતી હોય છે. તો એ જે લક્ષ્ય છે, જ્યાં મારે જવું છે, જો એ હું પહેલા નક્કી નહીં કરું તો ત્યાં પહોંચવું પોસિબલ નથી, અશક્ય છે. જ્યારે તમે લક્ષ્ય નક્કી કરી લેશો તો એ લક્ષ્ય પહોંચવા માટે તમારે જે પગલાં લેવાના છે એ તમે લઈ શકશો. S સ્પેસિફિક, તમને ખબર હોવી જોઈએ તમારું લક્ષ્ય શું છે. M માપદંડ, મેઝરમેન્ટ. તમે જે પણ કાર્ય કરો છો એ કાર્ય સિદ્ધ થાય છે કે નહીં એ આપણને કેવી રીતના ખબર પડે? એના માટેનું માપદંડ તમે શું નક્કી કર્યું છે કે આ થશે તો જ હું મારી પોતાની જાતને સફળ ગણીશ. તમારે માપદંડ પણ જાણવું એટલું જ જરૂરી છે. એ જે તમે લક્ષ્ય નક્કી કર્યું છે એ લક્ષ્ય શક્ય છે કે નહીં, એ સ્ટેન્ડ્સ ફોર અચીવેબલ. હું પોતે જ આ કરી શકીશ કે નહીં, ઘણી બધી વખતે આપણે એવું વિચારતો હોઈએ કે ના, આ મારાથી શક્ય નથી. એક ઉદાહરણ સાથે આજે તમને એ વાત કહીશ. ઘણા બધા લોકો સેલિબ્રેટ કરતા હશે આ મહિનામાં પોતાની બર્થડે, અને એવું માની લો કે આજે તમારો બર્થડે છે અને તમે સૌને પાર્ટીમાં બોલાયા છે. તમારા ઘરે એક સરસ પાર્ટી યોજાયેલી છે અને અમે સૌ આવ્યા છીએ. આ પાર્ટીમાં તમે ઘણી બધી તૈયારી કરી છે. તમારું ઘર સજાવ્યું, નાસ્તો પાણી ઘણું બધું તૈયારીમાં કશું બાકી રાખ્યું ન હતું. તમે એક 7મા માળના મકાનમાં રહો છો, ફ્લેટમાં. ઘણા બધા લોકો ત્યાં છે. તમે મ્યુઝિક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ બધું કર્યું હતું અને એના માટે એક્સ્ટ્રા પાવર લોડ લેવાની જરૂર પડી હતી. એટલે જ્યાં પાવરનો મીટર છે ત્યાંથી ઉપર સુધી એક પાવરનો કેબલ એક્સ્ટ્રા ખેંચ્યો હતો. થયું એવું કે આગ લાગી ગઈ. એ એક્સ્ટ્રા પાવર કદાચ વાયર બરાબર નહોતો અને જ્યાં આ મીટર હતા ત્યાં ઘણો બધો કચરો, લાકડા બધું હતું, એટલા માટે એ આગ પકડાઈ ગઈ. હવે જ્યારે જાણ થઈ ત્યારે આ આગ બહુ મોટી થઈ ગઈ હતી અને નીચે જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. આગ ધીરે ધીરે આગળ વધતી ગઈ. લોકોને કહેવામાં આવ્યું કે ટેરેસ ઉપર આવી જાઓ. બધા લોકો ટેરેસ ઉપર પણ પહોંચી ગયા. હવે મારો તમને એક સવાલ છે
તમારા મનમાં જવાબ આપજો. શું જે જગ્યામાં તમે પહોંચી ગયા છો પોતાની જાતને બચાવવા માટે, ત્યાંથી કૂદી શકાય? તમારો જવાબ હા કે નામાં છે. તમારો જવાબ જો કદાચ નામાં હોય તો મારા સવાલ ઉપર ફરીથી ધ્યાન લઈ જવા માંગીશ. મારો સવાલ હતો, કૂદી શકાય? મિત્રો, કૂદી શકાય તો ચોક્કસ કૂદી શકાશે, પણ કેમ કે આપણે જાણીએ છીએ કે એ કૂદવાથી મારા ઉપર શું અસર થશે, ટેરેસ ઉપરથી નીચે કૂદવાથી હું ઇન્જર્ડ થઈશ અથવા તો કદાચ મૃત્યુ પણ પામીશ. આ વ્યક્તિ જે વિચારે છે એ જ વસ્તુ એને રોકે છે. યોર થોટ્સ સ્ટોપ યુ ફ્રોમ ગોઈંગ અહેડ ઓર ફોરવર્ડ ઇન લાઈફ. આપણે પોતાની જાતને જ રોકી લઈએ છીએ અને આ વિચારો જે છે એને બદલવાની આજે જરૂર છે. શું મારા વિચારો જે છે એ મને રોકે છે ખરા? અચીવેબલ ક્યારે બનાવી શકીએ? હું એને શક્ય કેવી રીતના કરી શકીશ? તો મારે એક ઉપાય શોધવાનો છે, એક રસ્તો પોતાના માટે કાઢવાનો છે, જે મને જે સક્સેસ જોઈએ છે, જે જીત જોઈએ છે, જે સફળતા જોઈએ છે એ મેળવવા પોસિબિલિટીઝ ઊભી કરે. તો એના માટે મારે શું કરવાની જરૂર પડે? તો આજ ઉદાહરણમાં પાછો જઈશ. જો એક વ્યક્તિએ ફોન કર્યો અને ફાયર બ્રિગેડ આવી ગઈ, ફાયર બ્રિગેડે નેટ વિછાવી, અને હવે પાછો સવાલ, કોણ પહેલા જવા માંગશે? તો દરેક વ્યક્તિને ત્યાં અંદર પહેલા જવું હશે. કેમ? કેમ કે તમે એક તમારા માટે બચાવનો રસ્તો મળી ગયો. આ જે બદલાવ છે ને, એના માટે આપણે વિચારવાનું છે. દરેક વ્યક્તિ આ વિચાર એમાં આવી શકે, પણ એના માટે પ્રયાસ કરવાની જરૂર છે. Are your thoughts stopping you, or are you thinking differently to make or create a possibility in life for you? તમે જ્યારે આ પોસિબિલિટી ઊભી કરશો, આ શક્યતા ઊભી કરશો કે હું અલગ શું કરીશ, જેનાથી જે વસ્તુ મને રોકે છે એમાં બદલાવ આવશે અને હું જીવનમાં આગળ વધી શકીશ. All of us can make it achievable and realistic. રિયલિસ્ટિક એટલે શક્ય બનાવી શકીએ જ્યારે આપણા વિચારોને બદલી શકીએ. પણ SMAR રિયલિસ્ટિકની પણ મેં વાત કરી, તો T સ્ટેન્ડ્સ ફોર ટાઈમ બાઉન્ડ. તો મને સફળતા મારા જીતાજી જોઈએ છે. એવું કહેવાય, બીજો ઉદાહરણ આપું તો મારે બંગલો જોઈએ, મારે ગાડી જોઈએ, મારે આવા આપણા સપના હોય છે, અને એ સપના જે છે એને આપણે આપણા જીવનમાં જીવીને પૂરા કરવા ઈચ્છુક હોઈએ છીએ. જો મારો બંગલાનો સપનો હોય તો એ મારો છે, નહીં કે હું એક ઇન્સ્યોરન્સની પોલિસી લઈ લઉં જે કરોડ રૂપિયાની હોય, અને 5 કરોડની પણ હોઈ શકે, પણ એ મારા મૃત્યુ પછી જ પૈસા મારા પરિવારને મળશે અને એ મારા પરિવારજનો જે છે એ એને એન્જોય કરશે. પણ જ્યારે મારે પોતાને એન્જોય કરવું હોય તો મારે મારા રસ્તા પોતાના માટે બનાવવાના છે. અને એટલા માટે મારા સમયની અંદર હું જ્યારે જીવું છું, જે પણ મને સુખ જોઈએ છે, જે પણ હેપીનેસ મને જોઈએ છે, જે વસ્તુઓ હું ઈચ્છા રાખું છું એ વસ્તુ મને મળે, એના માટે મારે બધા જ પ્રયાસો સમય રહેતા કરવા પડે. અને એ સમય રહેતા મારા એફર્ટ્સ જે છે એ એવા ડાયરેક્શનમાં હોવા જોઈએ કે એ સફળતા મને મળી શકે. આ એક સ્માર્ટ ગોલ જે છે એની વાત આપણે કરી, તો આજના દિવસમાં એને સ્માર્ટર બનાવવાની જરૂર છે. SMART માં 2 અક્ષરો E અને R. E સ્ટેન્ડ્સ ફોર ઇવેલ્યુએશન. જે પણ તમે
તમારા મહેનત, તમારા પ્રયાસથી કરતા રહો છો એ સાચી દિશામાં છે ખરા? એનાથી જે તમને જોઈએ છે, એટલે જે તમારા લક્ષ્ય છે એની પાસે આપ પહોંચો છો ખરા? તમે આગળ વધો છો ખરા? તો ઇવેલ્યુએશન એટલે કે ચેક કરવું, તપાસ કરવી કે હું સાચા રસ્તે છું, હું આગળ વધું છું, મારા લક્ષ્યની પાસે પહોંચું છું. એ ઇવેલ્યુએશન તમે વારંવાર કરતા રહેશો, ચેક કરતા રહેશો, તમારા માપદંડ સાથે કમ્પેર કરતા રહેશો, ત્યારે તમને ખબર પડશે કે હા, હું સાચા રસ્તા ઉપર છું. અને આ રીઇવેલ્યુએશન એટલે કે આ વસ્તુ વારંવાર કરવી, જેનાથી તમને એક એવી ખબર પડે કે હું જે રસ્તે જઉં છું એ સાચો માર્ગ છે, અને એ સાચા માર્ગ ઉપર જતા જ હું મારા લક્ષ્યને પામી શકીશ. દરેક વ્યક્તિ સફળ થઈ શકે છે, અને એ સફળતા માટે એને સ્માર્ટ કે સ્માર્ટર વર્ક ચોક્કસથી કરવું પડશે. પણ એને મહેનત, એફર્ટ્સ, અને એ એફર્ટ્સ જે છે, એની મહેનત જે છે એ ફોકસ્ડ હોવી જોઈએ. તો ફોકસ શું છે? ફોકસ એટલે ધ્યાન. તમે જ્યારે પણ કોઈ કાર્યમાં શરૂઆત કર અને તમારું ધ્યાન ભટકી જાય તો તમારો ફોકસ નથી, ધ્યાન એ કાર્યમાં નથી. તો એક નાનકડી વાર્તાથી તમને ફોકસ વિશે હું કહેવા માંગીશ. એક એવા સમયની વાત છે જ્યારે ગુરુ અને શિષ્ય એ પ્રથા ચાલતી હતી. એક ગુરુના 15 થી 20 બાળકો હતા, જેમને એ ભણાવતા ખુલ્લા મેદાનમાં, ઘરની બિલકુલ પાસે. એક વિદ્યાર્થી એક દિવસ ગુરુને કહે છે કે ગુરુજી, જે ધીમી ગતિથી તમે બાળકોને ભણાવો છો ને વર્ગની અંદર, એ મને એવું લાગે છે કે હું તમે ઝડપથી ભણાવો ને તો પણ આસાનીથી ગ્રહણ કરી શકીશ. ગુરુજી એની વાત સાંભળે છે અને કહે છે કે તો બેટા, તો શું ઈચ્છે છે? એ વિદ્યાર્થી કહે છે કે મારા માટે તમે કંઈ ખાસ કરી શકો ખરા? ગુરુજીને આવો સવાલ આવ્યો એટલે વિચારવા લાગ્યા કે શું કરી શકાય. અને ગુરુજીએ કીધું કે જો વર્ગમાં તો હું આવી જ રીતના ભણાવી શકીશ, કેમ કે કોઈ નબળા બાળકો હોય અને તારા જેવા, એના માટે ચલો એવું કરીએ, એક અડધો કલાક પહેલા તારા માટે હું ભણાવવાનું ચાલુ કરીશ, તું એકલો આવજે, મારા ઘરે આવજે. ક્યારથી ચાલુ કરી શકું? વિદ્યાર્થીએ પૂછ્યું. તો ગુરુજીએ જવાબ આપ્યો, કાલે આવી જજે મારા ઘરે અડધો કલાક પહેલા. આ બાળક બહુ ઉત્સાહિત ગુરુજીના ઘરે પહોંચી ગયા. ગુરુજીના ઘરે દરવાજો ખટકાવે છે, ખુલ્લું જ હતું. પૂછ્યું ઘરની અંદર, તો એમના વાઈફે કીધું કે એ તો આપણા ઘરની પાછળ જે મરઘીઓનું પિંજરું છે એમાં મરઘીઓને દાણા નાખે છે. આ છોકરાએ પૂછ્યું, તો આ પિંજરું ક્યાં છે? કે ઘરની પાછળ જા, ત્યાં તમને પિંજરું પણ મળશે અને ગુરુજી પિંજરાની અંદર મળશે. છોકરો દોડીને ત્યાં પહોંચ્યો અને એવું જ હતું. મરઘીના પિંજરામાં ગુરુજી દાણા નાખતા હતા. છોકરો ત્યાં પહોંચી ગયો, એનાથી રાહ ના જોવાઈ. ગુરુજીને કહે છે, ગુરુજી, હું તો પહોંચી ગયો છું, તમે મને પ્રોમિસ આપી હતી કે તમે મને ભણાવશો. ગુરુજીએ કીધું, હા હા, મને યાદ આવી ગયું, આવી જા અંદર. દરવાજો ખોલ્યો, છોકરાને પણ અંદર લઈ લીધો. ગુરુજીને આ છોકરો પૂછે છે, ગુરુજી આજ્ઞા આપો, મારે શું કરવું? તો ગુરુજીને પહેલું કાર્ય સોંપી દીધું કે બધા જ મરઘીને ગણી લે. છોકરો તો ફટાફટ ગણવા લાગ્યો અને કે 25 મરઘીઓ છે. ગુરુજી કે સાચી વાત, 25 જ હતી. પછી હવે શું કરું? તો કે કોઈ પણ એક મરઘીને પકડી લે. અને આ છોકરાએ ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું. મરઘીઓનું પકડવાનું કામ શરૂ થયું. એક મરઘી પાછળ ગયો અને જેમ જ પકડવા ગયો, એ મરઘીએ તો પાંખ ફડફડાયા. મરઘી એના હાથથી છૂટી ગઈ અને દોડી ગઈ. હવે બધી જ મરઘીઓને ખબર છે આ છોકરો શું કરે છે, એટલે જે મરઘી પાછળ ભાગે એ મરઘી એનાથી દૂર જાય.
એક મરઘી તો એના માથા ઉપર બેસી ગઈ, બીજી એના ખભા ઉપર, બે વચ્ચેથી પગ વચ્ચેથી નીકળી ગઈ. 15-20 મિનિટ થઈ. આ છોકરો પરસેવાથી એક પાછળ એમ હતી ઊભી, અને આ છોકરાએ એવું નક્કી કર્યું કે આને જ પકડી લઉં, એટલે એના ઉપર કૂદ્યો. પણ હવાથી મરઘીને ખબર પડી ગઈ કે પાછળ કશું થઈ રહ્યું છે, એટલે એ તો આગળ દોડી ગઈ, અને આ નીચે પડ્યો ગંદો, એકદમ કાળો કાળો. મરઘીઓના પિંજરામાં કેવું હોય. આવું થયું. ગુરુજીએ આ બધું જ જોયું, અને છોકરાની આ વ્યથા જોયા પછી એને કીધું કે ખમી જા. આ છોકરો કે છે, આ બધું તમે તમારી નજરથી જોયું છે, આ શું કામ હું ના પકડી શક્યો? ગુરુજી કહે છે, હું તને આ જ પ્રવૃત્તિ ફરી આપું છું. બધી જ મરઘીઓ જે છે એમાં તું જો, એક એવી મરઘી છે જેના ગળામાં લાલ પટ્ટો છે. છોકરો જોવે છે, અને એક સફેદ મરઘી જેના ગળામાં લાલ પટ્ટો હતો એ એને દેખાઈ આવી. ગુરુજી કહે છે, હું તને 5 મિનિટનો સમય આપું છું. હું આ પિંજરામાંથી ઘરે જઉં છું તૈયાર થવા માટે. તું આ લાલ મરઘીને જ, લાલ પટ્ટાવાળી મરઘીને હવે પકડી લેજે. કે જો તું પકડી લે, મને આવાજ આપજે, હું પાછો આવીશ. હવે ગુરુજી ઘર તરફ ચાલ્યા ગયા, અને આ છોકરો એ લાલ પટ્ટાવાળી મરઘીને પકડવાનું શરૂ કરે છે. તરત ને તરત પકડી લે છે એ મરઘીને. અને ગુરુજી હજુ ઘરના આંગણે જ પહોંચ્યા હતા, એને અવાજ આવે છે, ગુરુજી પાછા આવી જાઓ, મેં મરઘી પકડી લીધી. ગુરુજી પાછા આવે છે અને છોકરાને પૂછે છે, પહેલી વખત અને બીજી વખતમાં એવું તો શું અલગ થયું હતું જેના કારણે તું પકડી શક્યો? ગુરુજી, હવે મને ધ્યાન આપતા શીખાઈ ગયું. મને ખબર છે કે જ્યારે મેં એક જ લક્ષ્ય ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન આપવાનું શરૂ કર્યું, ત્યારે હું એ પામી શક્યો. મિત્રો, લક્ષ્ય જે છે એનું ડેફિનેશન મેં આવી રીતના રાખ્યું છે. GOAL સ્ટેન્ડ્સ ફોર ગો. પહેલા 2 અક્ષર છે ગો, એટલે શરૂઆત તો કરો. એક્શનમાં તો આવો, એ સ્ટેન્ડ્સ ફોર એક્શન. પણ જે પણ તમારા એક્શન હોય, GOAL સ્ટેન્ડ્સ ફોર લીગલ. જો તમે જે પણ તમારા એક્શન લેતા હો એ ખોટા રસ્તે ના હોય, સાચા માર્ગ ઉપર હોય, તો તમને સફળતા શાંતિ આપશે. તમને ક્યારેય ટેન્શન નહીં હોય, કેમ કે તમે ખોટું કરતા નથી. તમને સફળતાનો એક મીઠો રસ મળી જશે. દરેક વ્યક્તિ સફળતાના ઈચ્છુક છે, પણ શું એ સાચા માર્ગે સફળ થવા માંગે છે ખરા? એવો માર્ગ પસંદ કરે છે જે માર્ગે ચાલતા એને બીવાની જરૂર નથી. એવા માર્ગે જાય છે જે માર્ગ એને શાંતિ આપશે. સમૃદ્ધિ તો સાથે સાથે સુખ અને શાંતિ પણ મળશે. દરેક વ્યક્તિ આવા માર્ગને જ્યારે પસંદ કરે, એને શાંતિ અને સમૃદ્ધિ બંને મળશે. આપણે શું ઈચ્છીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. હું સફળતાનો એક બીજો લેસન તમારી સાથે શેર કરવા માંગીશ. જ્યારે જ્યારે આપણને તક મળે છે, ત્યારે આપણે મળતી તક સાથે શું કરીએ છીએ? તો મારો જ ઉદાહરણ, સરે જ્યારે મને વાત કરી કે આ લેક્ચર હું આવી રીતના ગોઠવું છું, મેં એમને રસ બતાડ્યો કે અરે વાહ, આવી સરસ પ્રવૃત્તિ થાય છે. એમણે મને સામેથી ઇન્વિટેશન આપ્યું, અને મેં કીધું હું ચોક્કસ કરીશ. વિષય પણ નક્કી નથી કર્યો. મેં વિચાર્યું કે મારા મનમાં જે શબ્દો હશે એ હું આપ સૌની સમક્ષ રજૂઆત કરીશ. જ્યારે તક મળે છે, એ તકની સાથે તમે શું કરો છો? એક નાનકડી બીજી વાર્તા તમને શેર કરીશ. એક બાળક હતો. એ બાળક એમના ગુરુની સાથે વાતચીત કરતા એમને એક વસ્તુ જાણવા મળી.
તક જે છે એ કેવી રીતના મળે છે, અને જ્યારે તમે તકને ધ્યાનપૂર્વક જોશો તો જ સમજશો કે તમને આ એક તક હતી. એક ગામની આ વાર્તા છે. આ બાળક મોટો થયો અને તક વિશે એને શું જાણવા મળ્યું. લગ્નની ઉંમરનો આ વ્યક્તિ હવે એમના માટે એક છોકરી શોધતો હતો. એ જે ગામમાં રહેતો હતો ત્યાં ઘણી બધી સુંદર છોકરીઓ લગ્નની ઉંમરની હતી. છોકરીઓના માતા પિતા પણ એમના માટે વર શોધતા જ હતા. એક પરિવારની અંદર એક છોકરી માતા પિતાની સાથે એકલી હતી. બહુ સુંદર છોકરી, અને એ છોકરી જે છે ઘરનું બધું જ કામ બહુ સરસ રીતે આ છોકરો આ છોકરીને જોઈને પસંદ પણ કરતો હતો. એ જાણતો હતો કે આ છોકરી ઘરનું બધું જ કામ કરે છે, જે ઘરમાં જશે એને બહુ સારી રીતે રાખશે, બહુ સરળ સ્વભાવની છે. એ છોકરીને પસંદ કરતો હતો આ છોકરો, પણ એનામાં એ હિંમત ન હતી કે છોકરી સાથે વાત પણ કરે. એક દિવસ એવું થયું કે એને વિચાર આવ્યો, જે હું કંઈ નહીં કરું ને તો કદાચ બહારના ગામનો કોઈ છોકરો આવીને આ છોકરીને પરણીને લઈ જશે. હું રહી જઈશ, હું આને પસંદ કરું છું. હવે એક દિવસ અચાનક એ છોકરીને જઈને એની સામે ઊભો રહ્યો અને વાત કરવા લાગ્યો એની સાથે. બહુ હિંમત કરીને તારી સામે આવ્યો છું અને તને ઘણા સમયથી જોઉં છું, તારી સાથે મિત્રતા કરવા માંગુ છું. આ છોકરી વિચારે છે કે ગામમાં આટલા બધા છોકરા છે, કોઈએ પણ આવી હિંમત તો નથી કરી. આ છોકરાની હિંમતની દાદ દેવી પડશે. એટલે આ છોકરીએ હા પાડી અને આ બંને મિત્ર બન્યા. મિત્ર બન્યા, સાથે સાથે મળવાનું થયું. 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 1 વર્ષ, અને 1 વર્ષ પછી આ છોકરાએ આ છોકરીને પોતાની ઈચ્છા જતાવી, મારી સાથે લગ્ન કરશો? છોકરીએ કીધું, હા હું કરીશ, પણ એક કન્ડિશન છે, માતા પિતાની પરવાનગી સાથે જ આ લગ્ન શક્ય બનશે. છોકરો કહે છે, હા હું પણ ઈચ્છુક છું કે માતા પિતા અને 2 પરિવાર ભેગા થાય. હું તારા ઘરે આવું, તારા માતા પિતાને મળું અને આગળ વાત આપણે લઈ જઈએ. તો છોકરો છોકરીના ઘરે જાય છે. છોકરીના માતા પિતા ત્યાં એમની રાહ જોતા હતા. વાતચીત થઈ અને છોકરા વિશે આ બધું જાણવા મળ્યું કે એ છોકરો જે છે પોતાના ઘરનો એકનો એક દીકરો, બહુ સફળ વ્યક્તિ, પૈસા તકે અમીર, કેમ કે પોતે બહુ સરસ રીતે ખેતી સંભાળતો હતો. એના ઘરમાં ગાય ભેંસ દૂધ વહેતું હતું, એનો પણ ધંધો હતો, અને પૈસા તકી બહુ સુખી માણસ. માતા પિતા વિચારે છે કે આપણી છોકરી માટે આ છોકરો સૌથી સરસ રહેશે, આપણી છોકરીને રાણીની જેમ રાખશે. બહુ ખુશ થયા. પણ માતા પિતા તો માતા પિતા હોય, એવું પણ વિચારવા લાગ્યા, આ જે છોકરો કહે છે ખોટું હોય તો? આ જે વસ્તુ જે એ કહે છે પોતે, એ ચેક તો કરવી પડશે ને, તપાસ તો કરવી પડશે. એ કે કેવી રીતના આપણે તપાસ કરીએ? બધી છોકરી અને છોકરો એકબીજાને પસંદ કરે છે. ચલો, છોકરીના પપ્પાએ કીધું, બેટા જે તારી વાત સાચી હોય તો અમને તમારી છોકરી તને આપવામાં કોઈ વાંધો નથી, પણ હું તમને ચેક કરવા માંગુ છું. હું તમારી એક નાનકડી પરીક્ષા લેવા માંગુ છું, અને જો તમે આ પરીક્ષામાં સફળ થશો તો ખુશી ખુશી અમારી છોકરીને પરણાવી દઈશું. છોકરો કહે છે, પરીક્ષા આપવા હું તૈયાર છું, અત્યારે જ પરીક્ષા લઈ લો. પિતાજી કહે છે, કાલે આવજો, હું બધી જ તૈયારી કરી રાખીશ. તો બીજા દિવસે આ છોકરો પાછો જાય છે. ઘરમાં પહોંચીને પિતાજીએ, છોકરીના પપ્પાએ બધી જ તૈયારી કરી રાખી, અને તૈયારીમાં શું હતું જાણી લો. જ્યારે આ છોકરો આવ્યો, આ છોકરીના ઘરની પાછળ એમનો એક તબેલો હતો. એ તબેલાના દરવાજા પાસે આ છોકરાને લઈ જવામાં આવ્યો, અને ત્યાં જે ભેંસોનો તબેલો હતો ત્યાં ઊભા રહીને સૂચનાઓ અપાઈ. સૂચનાઓ શું હતી? ધ્યાનથી સાંભળજો. દરવાજા પાસે ઊભા આ છોકરીના પપ્પાએ છોકરાને કીધું, અહીંયાથી 200 મીટર દૂર મેં એક સફેદ પટ્ટો ખેંચ્યો છે, તમારે આ પટ્ટાની પાછળ ઊભા રહેવાનું છે, અને આપણે એક ઈશારો નક્કી કરી લઈએ. એમણે ઈશારો નક્કી કર્યો હાથ હલાવવાનો.
દરેક વખતે તને 3 તકો આપીશ, 3 મોકા આપીશ. દરેક તકે હું મારા આ તબેલાની જે 3 ભેંસો છે એમને એક એક કરીને છોડીશ. તમારે કોઈ પણ એક ભેંસની પૂંછડી પકડી લેવાની. જો તમે આ ભેંસની પૂંછડી પકડી લેશો તો તમારી જીત માનીશ અને તમારા લગ્ન મારી છોકરી સાથે ચોક્કસ કરીશ. આ છોકરો વિચારે ભેંસની પૂંછડી પકડવા. હું બાળક હતો, મારા ઘરની ભેંસો સાથે તો રમતો હતો. એમની પૂંછડી ઉપર લટકીને ઝૂલો પણ મેં ઝૂલ્યો છે. ભેંસની પૂંછડી પકડવામાં શું વાંધો આવે? એટલે એ તો દોડીને ત્યાં પહોંચી ગયો. ઈશારો નક્કી જ હતો, પૂંછડું જ પકડવાનું હતું. ત્યાં પહોંચી ગયા પછી સફેદ પટ્ટો મળ્યો, એની પાછળ ઊભો થઈ ગયો અને પહેલી વખત હાથ હલાવ્યો. પહેલી ભેંસ છોડવામાં આવી એ આ તબેલાની સૌથી ખતરનાક ભેંસ. ખતરનાક એટલે ડરાવે એવી, લાલ લાલ આંખો વાળી, ગુસ્સા વાળી, એક જાડી પાડી એવી ભેંસ કે જે પણ વસ્તુ વચ્ચે આવે એને ઉડાડી દે. એને તો ગુજરાતીમાં કહે છે મારકણી ભેંસ. એવી ભેંસ. જ્યારે દરવાજો ખુલ્યો, હાથ હલ્યો, દરવાજો ખુલ્યો, એ ગુસ્સામાં એવી ભેંસ દોડતી થઈ. એણે સામે આ વ્યક્તિને જોયું અને નક્કી કરી લીધું કે આજે આ મારો શિકાર, એને ઉડાડી દઉં. એટલે એક હટ્ટીકટ્ટી ભેંસ ગુસ્સામાં સિંગ સામે કરીને દોડતી આવે છે. આ વ્યક્તિ એ ભેંસને જુએ છે અને એને ખબર છે કે મારી સાથે આ ભેંસ શું કરવાની છે. એટલે રાહ જુએ છે અને એ એવા સમયે કૂદી પડે છે પોતાની જાતને બચાવવા માટે. ભેંસ આગળ નીકળી જાય છે કેમ કે દોડતી હોય છે અને છોકરો કહે છે હાશ, બચી ગયા. પછી એને યાદ આવ્યું મારે શું કરવાનું હતું? ભેંસનું પૂંછડું પકડવાનું હતું. કે કશો વાંધો નહીં, બીજી 2 તકો તો છે ને. એટલે બીજી વખત હાથ હલાવે છે, બીજી ભેંસ છોડવામાં આવે છે. એ આ તબેલાની સૌથી આળસુ ભેંસ. દરવાજો ખુલે છે, ભેંસ હલતી જ નથી, ત્યાં જ બેસી રહે છે. 200 મીટર દૂર આ છોકરો વિચારે છે કરું શું? ભેંસ તો આવતી જ નથી, પૂંછડું કેવી રીતના પકડીશ? મદદ માગું કે ના માગું? કેટલું ખરાબ લાગે નહીં? મારે મદદ માંગવાની જરૂર પડે છે મારા કાર્ય માટે. તોય કહે છે ચલો હિંમત કરીને એક વખત તો માગી જ લો. એટલે એ એના થવાવાળા સસુરને માગે છે મારી મદદ કરશો, ભેંસ આવતી નથી. એ વ્યક્તિ પણ વિચારે છે કે આપણા જ ઘરે આવવાનો છે ને, સારો છોકરો છે ને, ચલો ને મદદ કરીએ. એટલે એ તો દંડો ઉપાડે છે અને ભેંસને ફટકારવાનું ચાલુ કરે છે. મારથી બચવા માટે ભેંસ ઊભી થાય છે અને ધીરે ધીરે આગળ વધે છે. મારવા વાળા વિચારે છે કે ચલો આપણું તો કામ થઈ ગયું, એટલે એ તો ત્યાં જ રોકાઈ જાય છે. ભેંસ આગળ વધતી 100 મીટરે એને ખબર પડી ગઈ કે હવે મને કોઈ મારતું નથી, મારા ઉપર કોઈ ફટકાર પડતા નથી. એટલે ધીરે કરીને પાછળ જુએ છે અને એને દેખાઈ આવે છે કે જે વ્યક્તિ મારતા હતા એ તો 100 મીટર દૂર છે. એટલે કે છે આજના માટે આટલું બહુ થઈ ગયું. પાછી બેસી જાય છે અને 100 મીટર આગળ એ વ્યક્તિ પાછો વિચારે છે કે આ તો પાછી બેસી ગઈ, હવે શું કરું? કે બીજી વખત મદદ માંગુ? ના, મારું કેટલું ખોટું લાગે, કેટલું ખરાબ લાગે નહીં? વારંવાર આ વ્યક્તિ કે મદદ માંગે છે. ના, આ ભેંસને જપ્તી કરો, મારી પાસે એક ત્રીજી તક છે, એને લઈ લો. એટલે આને જતી કરે છે અને ત્રીજી તક માટે હવે એને ખબર છે કે જો પૂંછડું નહીં પકડ્યું તો મારા લગ્ન નહીં થાય. એટલે મનમાં નક્કી કરી લે છે પૂંછડું પકડ્યા વગર આ વખતે દમ નહીં લો. એટલે છેલ્લી વખત હાથ હલાવે છે, છેલ્લી ભેંસ છોડવામાં આવે છે. આ એ તબેલાની સૌથી બીમાર ભેંસ. માંડ ચાલી શકે પણ દરવાજો ખુલે છે અને આ ભેંસ આગળ ચાલવાનું શરૂ કરે છે. એટલે છોકરો જોઈને કહે છે ચલો મારા તરફ જ આવે છે ને, મારે પેશન્સ જોઈએ છે, શાંતિ જાળવી પડશે. શાંતિ રાખીશ, ભેંસ આવશે. આ એટલી ધીરે ચાલે છે કે એની પૂંછડી પકડવામાં કોઈ વાંધો પણ નહીં આવે. એટલે રાહ જોવાની છે ને, રાહ જોઈશ. અડધો કલાક લાગે છે, એ ભેંસ એની તરફ આવે છે. આ તૈયાર છોકરો જેમ ભેંસ પાસે આવે છે, પૂંછડું પકડવા માટે એમ હાથ નાખે છે પણ એના હાથમાં કશું નથી આવતું. ખબર છે કેમ? કેમ કે ભેંસને પૂંછડું ન હતું. 3 ભેંસો અને આ વાર્તા. તમને શું લાગે છે આ વાર્તા દ્વારા હું તમને શું કહેવા માંગુ છું? મિત્રો, તક
ઘણી બધી વખત આપણને મળતી હોય છે. શું આપણે સાચી તક કઈ છે અને કયા તક માટે આપણે પ્રયાસ કરવાની જરૂર છે એ આપણે ઓળખી શકીએ છીએ ખરા? આ વાર્તાની અંદર તમારા હિસાબે કેટલી તકો હતી સાચે સાચી? 3, 2 કે 1? પહેલી તક એ જ ખરેખરની તક હતી. अपॉर्चुनिटी, तक, मौके हमें बार बार नहीं मिलते, पर जब हमें उन मौकों से वाकिफ होना पड़ता है, जब वो मौके हमें मिलते हैं, हम उन मौकों का करते क्या है? શું અમે એ તકને ઓળખી શકીએ છીએ? એ તક માટે જે પ્રયાસો કરવા છે, ફોકસ્ડ રીતે એફર્ટ્સ કરવા માટે તૈયાર છીએ કે આપણે ડરી જઈએ છીએ, છોડી દઈએ છીએ કેમ કે આપણા વિચારો અલગ દિશામાં હોય છે? આપણે યુ હેવ ટુ ઓવરકમ યોર ફિયર્સ. ડરને હરાવવાની જરૂર છે. જો આપણે એ ડરને હરાવી શકીએ તો સફળતા ચોક્કસ મળશે. મેં તમને કીધું હતું, કૂદવા માટે જે એ બિલ્ડિંગ ઉપરથી ડર મને રોકતું હતું. મને એના પરિણામો જે મને ખબર છે એ રોકતા હતા. પણ જ્યારે મેં એ પરિણામો માટે બદલાવ પોતાની રીતે સેટ કરી લીધા તો એ ડર નીકળી ગયો. તો હું ફરીથી આ ત્રણેય વસ્તુઓ જે અત્યાર સુધી મેં તમને કીધી એને જોડીશ. શું સફળતા માટે હું તકને જતી કરું છું, રાહ જોઉં છું, કે પછી ઝડપી લઉં છું જે તકો મને મળે છે? જો મને ડર રોકે છે કે પછી એ ડરને દૂર કરવા માટેના મારા પ્રયાસો છે, જે એફર્ટ્સથી હું એક પોતાની જાત માટે એવું એક વાતાવરણ ઊભું કરું જ્યાં મને સફળતા મળી શકે, મને જીત મળી શકે, હું આગળ વધી શકું. દરેક વ્યક્તિ આ સફળતા માટે જે પણ એને કરવાની જરૂર છે જાતે કરવું પડશે. એના માટે તમને મદદ મળી શકે પણ તમને એ મદદ લેવા કે માગવા જવું પડશે. તમે મદદ માગશો ત્યારે કોઈ મદદ કરશે, અને જો તમે મદદ માટે કોઈની તૈયાર હો તો તમે મદદ પણ આપી શકો. તમારી પાસે લોકો મદદ માંગે ત્યારે તમે મદદ આપો છો કે પછી તમને દેખાઈ આવે છે અને તમે મદદ આપવા માટે પણ તૈયાર છો? બે રીતે મદદ લઈ અને આપી શકીએ. મદદ લેતી વખતે માગવાની જરૂર પડે તો માગવા માટે હિચકિચાહટ ના હોવી જોઈએ, અને મદદ આપતી વખતે લોકોને માગવું ના પડે અને હું મદદ આપી શકું એવું હું વિચારી શકું. હું એને સારી રીતે ઓળખતો હોઉં, એની જરૂરિયાતોને જાણતો હોઉં, અને હું જ્યાં જ્યાં મદદ કરી શકું છું એવી મારી ક્ષમતાઓ હોય તો શું હું મદદ કરવા માટે તૈયાર છું? મેં તમને 3 વાતો કરી: પ્રાર્થના, આ તકની વાત, અને મારે જીવનમાં લક્ષ્ય હોવા જરૂરી છે. આ ત્રણેય વાતોને આપણે એકબીજાની સાથે જોડીએ. મારા જીવનના લક્ષ્ય મને ખબર હશે તો જ હું એને પામી શકીશ. એના માટે મારે જે કરવાની જરૂર છે મારે કરવું પડશે, એને સ્માર્ટ કે સ્માર્ટર બનાવવું. મને જ્યારે તકો મળે છે એ તકો સાથે હું શું કરું છું અને કેવી રીતના એ તકોને ઝડપી લઉં છું એ મારા માટે અગત્યનું છે. અને મદદ માગવી એ ખોટું નથી. મદદ માગીને પણ જો તમે સફળ થઈ શકતા હો તો હંમેશા માગજો, વારંવાર માગજો. અને એ જ સામે જ્યારે તમને તમારી પાસે કોઈ મદદ માગવા આવે, તમારી ક્ષમતા પ્રમાણે મદદ આપવા માટે હંમેશા તૈયાર રહેજો. જો તમે આ કરી શકશો તો સફળતા દરેક વ્યક્તિ પોતાના માટે મેળવી શકશે, અને જે સફળતા તમે ઈચ્છુક હો એ પણ તમને મળશે. એક છેલ્લે ખરેખર બનેલો એક બનાવ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એક સેશનના દરમિયાન હું લોકોને એવું કહેતો હતો કે તમારે જે જોઈએ છે તમારા જીવનમાં તમારે લોકોને કહેતા રહેવું.
તમે જ્યારે એ જાણ કરશો તો જ બીજા કોઈને ખબર પડશે કે તમારા જીવનમાં તમારા લક્ષ્ય શું છે, તમે શું પામવા માંગો છો. એના માટે તમારે લોકોને તમારા વિચારો, તમે શું ઈચ્છો છો એ કહેવું પડશે. તો એક એક્સરસાઇઝ કરાવી જેમાં તમારા લક્ષ્ય શું છે, તમે તમારા જીવનમાં શું પામવા માંગો છો એનું ચિત્ર બનાવો, અને ચિત્રને દોર્યા પછી થોડો સમય આપ્યો તો ટ્રેનિંગમાં દોરો, અને એ ચિત્ર વડે લોકો શું તમને તમારા લક્ષ્ય શું છે એ જાણી શકે છે. એ એક્સરસાઇઝ જે પાર્ટિસિપન્ટ્સ હતા એ લોકોએ કરી, અને વાતચીત કરતા એક મિત્રએ પોતાનું એક ઊભું ચિત્ર બનાવ્યું હતું, અને એની સામે એક માઇક હતું. એટલે તરત ને તરત લોકો કહેવા લાગ્યા કે તમે સ્પીકર બનવા માંગો છો, કોઈએ કીધું તમે ગીતકાર ગાયક બનવા માંગો છો, XYZ. અને છોકરાએ કીધું કે હા, મારી ઈચ્છા છે કે હું લોકો સમક્ષ મારા ગીતો રજૂ કરું. ત્યારે અમને ખબર પડી કે એ સારું ગાય છે, એવું પોતે ઈચ્છે છે કે ગાવ. તો એ ક્લાસની અંદર એનો એક ગીત પણ અમે ગવડાવ્યું, અને ખરેખર બહુ સરસ સુંદર રીતે ગાયું. એ ગીત સાંભળ્યા પછી એક ક્લાસમાં બીજા વ્યક્તિએ કીધું કે સર, હું પણ ગીત ગાઉં છું, અને આ એક કોમ્પિટિશન નું અનાઉન્સમેન્ટ આ છાપામાં આવેલું છે, મારી પાસે છે, હું આ મારા નવા બનેલા મિત્રને શેર કરું છું, અને અમે બંને પાર્ટિસિપેટ કરીશું. ત્યાં ને ત્યાં જ થયેલો આ બનાવ. બંને એ ખરેખર પાર્ટિસિપેટ કર્યું, અને એ પાર્ટિસિપેશન પછી થોડા સમય પછી મને પાછા મળવા આવ્યા હતા. એ વ્યક્તિએ મને કીધું કે સર, મને 3rd પ્રાઇઝ મળ્યું. અને જે વ્યક્તિએ આ પાર્ટિસિપેશન માટે એને કીધું હતું એ વ્યક્તિ ફર્સ્ટ આવ્યો હતો. બંને સાથે આવ્યા હતા, અને ઘણા એવા મિત્રો બની ગયા હતા કે કદાચ એમને જુદા કરવા પણ મુશ્કેલ હતા. એ બંને સાથે પણ ગાતા હતા. 6 મહિના પછી આ વ્યક્તિ મારી પાસે જ્યારે આવ્યો, ત્યારે મેં વિચાર્યું, શું તમે જે પામવા માંગો છો, જે તમને જોઈએ છે, એના વિશે કેટલા લોકો જાણે છે? સફળતા ત્યારે જ મળશે જ્યારે તમારી ઈચ્છા, તમારા લક્ષ્ય, તમારા ગોલ્સ લોકોને ખબર હશે, અને એ જે લક્ષ્ય છે એને પામવા માટે બીજા લોકો જોડાશે, તમારી મદદ કરશે. એવું જ એક છેલ્લું વાક્ય, તમે પણ લોકોને એમના લક્ષ્ય પામવા માટે મદદ કરજો. અહીંયા હું આજના વિષયને એક સમાપન આપીશ. આશા રાખું છું કે એક તમને મેસેજ આપી શક્યો. થેન્ક યુ વેરી મચ. Recording stopped. Hiteshbhai, I hope I have been able to share something of value to all. Thank you very much. We enjoyed. ખરેખર તમે હળવી રીતે બહુ ગંભીર વાતો સમજાવી. મેં બધાને અનમ્યુટ કર્યા છે, કોઈને કંઈ કહેવું હોય, કોઈને કંઈ ચોક્કસ રીતે હું સાંભળવા માંગીશ આપના ફીડબેક. થેન્ક યુ સર. બહુ સરસ સમજાવ્યું. થેન્ક યુ. અમે બી લક્ષ્ય પર જઈશું. ગીતાની રાખીએ છીએ રીતે સેશન 15-20 દિવસે કે મહિને એકવાર આ સાહેબનું પણ રાખીએ. ચોક્કસ સર, ખૂબ ખૂબ આભાર. ઘણું બધું શીખવાનું મળ્યું, પણ આ એક ટ્રુ વાત છે કે આપણને ખબર જ નથી હોતી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. સાચી વાત છે. ખાસ તો કેવું છે કે આમાં આને ખબર હોવા છતાં ઘણી દિશામાં જાય છે, અને જનરેશન જે અત્યારે ન્યૂ જનરેશન છે એમાં તો વધારે કે એ લોકોને આપણે કેટલું બી ગાઈડન્સ આપીએ ને, પણ એ લોકોને જે કરવું છે તે જ કરવું છે. પછી આગળ જતા ભલે એ લોકોને લાગે છે કે યસ અમે ખોટું કર્યું, પણ એ જ કરવા માંગે છે. બોલો ત્યારે સાંભળવું નથી. સાચી વાત છે. છોકરાઓને કોઈને સાંભળવું જ નથી કે અમે મા બાપ કહેવા માંગે છે એ સાંભળવું જ નથી એ લોકોને. તો બેન, ચોક્કસથી એ લોકો સાંભળે એના માટે આપણે 2 વસ્તુ ધ્યાનપૂર્વક કરવી પડશે. પહેલા, શરૂઆતમાં એમને જે ગમતી વસ્તુ છે ને એનાથી એમને જીતી લેવા પડે. એ વ્યક્તિ તમને સમજ, કેમ કે એમને અત્યારે એવું લાગતું હોય છે
એ મને કે જ કરે છે, મને તો સમજવાના પ્રયાસો જ નથી થતા. એટલા માટે તો પહેલા એમને જીતી લેવા માટે આપણે એમના સાંભળવું પડશે, એમને સમજવું પડશે અને ધીરે ધીરે કરીને એમને એ ગાઈડન્સ આપવું પડશે જે માર્ગે આપણે એમને લઈ જવા માંગીએ છીએ. હું સાંભળીશ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ લિસનિંગ. હું જો ધ્યાનપૂર્વક સાંભળીશ, એમને સમજવાના પ્રયાસ કરીશ, ત્યારે જે વ્યક્તિ એવું વિચારી શકશે કે ના, આ મને સાંભળે છે તો કરે. I hope all of you all enjoyed the session. તમને કઈક Yes. જાણવા મળ્યું. બહુ જાણવા. Thank you, sir. ઘણું બધું inspiration મળ્યું. Thank you, Mr. Thank you, Francis. sir. Thank you for the opportunity. Thank you, sir. Thank you, sir. Thank you, sir. 80 participants રહેલા અને સાથે બીજા બે લોકો તમારું લેક્ચર ઘણા બેઠા છે સાથે, એટલે મોર દેન 100 પીપલે તમારું સાંભળ્યું આજનું અને Thank ખૂબ you, જ sir. મજા. થેન્ક યુ વેરી મચ. શક્ય બને તો હું તમારી પાસેથી રેકોર્ડિંગ મારા માટે પણ લઈ લઈશ. હા, અમે રેકોર્ડ કર્યું છે. હા. એક વખત આ સર નું લેક્ચર ફરીથી ગોઠવજો અને હું ઈચ્છું છું કે બધાના સન ડોટર જે બી હોય છોકરાઓ બી સાંભળે અને ઘણું બધું જે અમે મેળવ્યું ને એ બી મેળવે. એ ચોક્કસ. પ્રોફેશનલ છે અને એમના લેક્ચર ચાર્જ સાથે હોય છે. આપણા ક્લાસમાં એમણે અરે, sir, ફ્રી ઓફ ક્લાસ કરીએ છીએ, એટલે I આ છે. will be happy to do it more often. No problem at all. Without charges, more often I am. Thank you, પણ sir. Thank you, sir. વસ્તુની કિંમત ખબર હોવી જોઈએ કે આમની આ કિંમત છે. એટલી ખબર હોવી જોઈએ કે આ ફ્રીમાં જ્ઞાન નથી હોતું, આપણને મળ્યું છે એ વસ્તુ આપણે ભાગી છીએ, પણ હી ઇઝ પ્રોફેશનલ અને એમના લેક્ચરના ચાર્જ હોતા હોય છે. I will be very happy to deliver it on this platform without any charges. Don't worry. Sir. Thank